આપ જોઈ રહ્યા છો ઈટીવી ભારત. નજર કરીએ આજના મહત્વના સમાચાર પર. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મીડિયા સંસ્થા ANIને આપ્યો ઇન્ટરવ્યૂ. લોકસભાની ચૂંટણી પહેલા આપેલા ઇન્ટરવ્યૂમાં ભાજપ સરકારની ઉપલબ્ધિ સાથે અનેક મુદ્દાઓ પર કરી વાત. PM મોદીએ કહ્યું, અમે દેશની મજબૂતી માટે કામ કરીએ છીએ. તો સંરક્ષણ, સનાતન અને વિકાસના મુદ્દાઓ પર વિપક્ષના નેતાઓ પર સાધ્યું નિશાન. PM મોદીના ઇન્ટરવ્યૂ પર રાહુલ ગાંધીએ સાધ્યું નિશાન. કહ્યું, ઇલેક્ટોરલ બોન્ડ દુનિયાનું સૌથી મોટું કૌભાંડ અને મોદી તેના માસ્ટરમાઇન્ડ. કથિત દિલ્હી એક્સાઇઝ પોલિસી કૌભાંડ મામલે કોર્ટે BRS નેતા કે કવિતાને 23 એપ્રિલ સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યા. EDએ 15 માર્ચે કરી હતી ધરપકડ. પોરબંદર લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયાએ અને વિધાનસભાની પેટા ચૂંટણી માટે અર્જુનભાઈ મોઢવાડિયાએ ભર્યું ઉમેદવારી પત્ર. ઉમેદવારી નોંધાવતા પહેલા યોજી વિશાળ રેલી. વાઘોડિયા વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને ભાજપના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ ભર્યું ઉમેદવારી પત્ર. મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ સાથે શુભ મુહૂર્તમાં ભર્યું ફોર્મ. સુરેન્દ્રનગર લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિકભાઈ મકવાણાએ ભર્યું ઉમેદવારી પત્ર. તો ભાજપના ઉમેદવાર ચંદુભાઈ શિહોરાએ પણ ભવ્ય રોડ શો બાદ ભર્યું ઉમેદવારી પત્ર. બારડોલી લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર સિદ્ધાર્થ ચૌધરીએ જંગી જાહેર સભા અને રેલી યોજીને ભર્યું ઉમેદવારી પત્ર. તો ડમી ઉમેદવાર તરીકે તેમના પિતા અમરસિંહ ચૌધરીએ નોંધાવી ઉમેદવારી. કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ દીવ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલે દમણમાં નોંધાવી ઉમેદવારી. ચોથી વાર સાંસદ બનશે તેવો વ્યક્ત કર્યો વિશ્વાસ. જૂનાગઢમાં ભાજપના આંતરિક કલહનો વિડીયો આવ્યો સામે. વોર્ડ નંબર 5ના કોર્પોરેટરે કાર્યકર્તાઓની ગ્રુપ મિટિંગમાં ગ્રાન્ટને લઈને ઉઠાવ્યા ગંભીર સવાલો. તો આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર. વધુ માહિતી અને સમાચારો માટે લોગિન કરો www.etvbharat.com.